દાહોદ જિલ્લાની ઝાલોદ પોલીસને મોટી સફળતા મળી છે। આશરે 9 જેટલા ગુનામાં નાસ્તા ફરતા આરોપી ગૌરાંગ કુમાર ઉર્ફે સતીશ મુકેશ વસોયા નામનો જે રહે મેલણિયા તાલુકો ઝાલોદ અને જિલ્લો દાહોદ આ જિલ્લાના આરોપીને ઝડપી પાડી છે। ઝાલોદ પોલીસને કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને આરોપી પર પકડ વોરંટ જારી કરતા ઝાલોદ પોલીસે તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। છેલ્લા 5 વર્ષમાં અનેક ગુનાને આ આરોપીએ અંજામ આપ્યો હતો અને તેના ગુનાની વાત કરવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં આ આરોપીએ અનેક ગુના કર્યા હતા। વડોદરામાં બંદૂકની અણીએ લૂંટ પણ ચલાવી હતી અને જિલ્લામાં પ્રોહિબિશન સેલના ગુનામાં પણ આ નાસ્તો ફરતો આરોપી ઝાલોદ પોલીસે દબોચી લીધો છે। પોલીસને મોટી સફળતા મળી છે। આ ઝાલોદ પોલીસે ગુનેગારને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવાની કામગીરી હાથ ધરી છે। કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।